ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર્સમાંથી એક કપલ પકડાયું. વાંસદાના એમએલએના ક્વાર્ટરમાં યુવક અને યુવતી હતા. પોલીસે યુવક અને યુવતીના નિવેદન નોંધ્યા. યુગલ 18 વર્ષથી વધુની ઉંમરના અને સહમતિથી આવ્યા હતા. પોલીસે યુગલના સ્ટેટમેન્ટ નોંધીને તેમને જવા દીધા છે. પોલીસને બાતમી મળતા તપાસ હાથ ધરાઈ હતી. સેક્ટર 21 ખાતે જૂના એમએલએ ક્વાર્ટર્સની આ ઘટના છે, જ્યાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું ક્વાર્ટર આવેલું છે. એમએલએના ક્વાર્ટરમાં યુગલ કેવી રીતે આવ્યું તેને લઈને હવે સવાલ ઉઠ્યા છે. અઢાર વર્ષથી ઉપરના યુગલ એટલે વયસ્ક વયના બંને યુવક અને યુવતી હતા. એટલા માટે તેમનું નિવેદન નોંધીને તેમને જવા દેવામાં આવ્યા છે. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે એમએલએ ક્વાર્ટર્સમાં યુગલનો પ્રવેશ કેવી રીતે થયો, સુરક્ષામાં કેવી ચૂક અને ક્યાં ચૂક રહી. ક્વાર્ટરમાં કોઈ અલગ જ અજાણ્યા વ્યક્તિ આવીને રહે છે તેવા બે યુવક અને યુવતી પકડાયા. આ યુગલ જ્યારે પકડાયો એમએલએ ક્વાર્ટરમાંથી, જેના કોઈ સંબંધ પણ સીધા નથી દેખાયા એમએલએ સાથે, આ યુવક ત્યાં કેવી રીતે પહોંચ્યા તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, એમએલએ ક્વાર્ટરમાંથી કપલ જે પકડાયું છે તેમનો કોઈ સીધો દેખીતો સંબંધ એમએલએ સાથે નથી જણાઈ રહ્યો. કેવી રીતે આ યુગલ ત્યાં પહોંચ્યું? જે પ્રાથમિક જાણકારી છે કે ધારાસભ્યના પીએમ સંપર્કમાં આ યુગલ હતું અને તેના માધ્યમથી તેઓ એમએલએ ક્વાર્ટર્સ પહોંચ્યા હતા. ગઈકાલે રાત પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે એમએલએ ક્વાર્ટર્સની અંદર આ પ્રકારે કોઈ યુગલ રીતે પ્રવેશ થયો છે. પોલીસે એમએલએ ક્વાર્ટર્સની તપાસ કરી, જેની અંદર આ યુવક બંને ધારાસભ્ય કોંગ્રેસના જે છે અનંત પટેલ, તેના નિવાસ સ્થાનની અંદર બંને હતા. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી. પોલીસ દ્વારા બંનેના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બંને યુવક યુવતી એકબીજાના પરિચિત છે. બંને વર્ષોથી એકબીજાને ઓળખે છે અને સહમતિ સાથે બંને એમએલએ ક્વાર્ટર્સની અંદર પ્રવેશ્યા હતા. પરંતુ ધારાસભ્ય નિવાસસ્થાન છે, એક રીતે કહી શકાય કે જનપ્રતિનિધિનું આ ઓફિશિયલ રીતે એમએલએ ક્વાર્ટર્સ છે, ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થવી તે ખૂબ જ દુઃખદ છે. આ પહેલા પ્રકારની અનેક ફરિયાદ એમએલએ ક્વાર્ટર્સ અંદર આવી છે કે આ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિઓ થતી હોય. આજે પોલીસ દ્વારા તપાસ કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી તો એમએલએના ક્વાર્ટરમાંથી આ યુગલ ઝડપાઈ ગયો.